જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ યુનિક રેસીપી એટલે કે જલેબી ચાટ બનાવીશું. આ ચાટ ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે ખૂબ જ સરળતાથી આ જલેબી ચાટ બનાવી શકાય છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. જલેબી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ લઈ લેશું. જલેબીને વધારે ક્રિસ્પી બનાવવા માટે તેમાં તમે 1 થી 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 થી 1/4 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. ત્યાર પછી હવે તેમાં થોડું પાણી ઉમેરતા જઈ ચણાના લોટનું બેટર તૈયાર કરીશું. અહીંયા આપણે એકસાથે બધું પાણી નથી ઉમેરવાનું, આ રીતે થોડું પાણી ઉમેરતા જઈને આપણે બેટર તૈયાર કરીશું, જેથી કરીને ચણાના લોટની ગુઠલી ના થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ જલેબી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું જલેબી માટેનું રની કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે. બેટર વધારે ઢીલું કે કઠણ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી તેને થોડીવાર ચમચીથી ફેટીશું, જેથી બેટર એકદમ સ્મૂથ થઈ જાય. તો આ રીતનું બેટર તૈયાર કરવા માટે મારે અહીંયા અડધા કપ જેટલા પાણીની જરૂર પડી છે. તમારે ચણાના લોટ પ્રમાણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલા વધુ ઓછા પાણીની જરૂર પડી શકે છે. બેટર તૈયાર કરી લીધા પછી અહીંયા મેં ગ્લાસમાં એક પાઇપિંગ બેગ રાખી દીધી છે. હવે તેમાં આપણે બેટર ભરી લઈશું. અહીંયા જો તમારી પાસે આ રીતે પાઇપિંગ બેગ ના હોય તો છાશ કે દૂધની કોથળી અથવા તો જલેબી પાડી શકાય તેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. બેટરને પાઇપિંગ બેગમાં ભર્યા પછી તેને આગળથી કટ કરીશું. કટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે વધારે આગળથી કટ ના થઈ જાય. આપણે એકદમ પાતળી જલેબી પડે એ રીતે જ કટ કરવાનું છે. જલેબી જેમ પાતળી હશે તેમ તે વધારે ક્રિસ્પી થશે. એટલે આપણે અહીંયા વધારે જાડી જલેબી નથી કરવાની, મીડિયમ સાઇઝની જાડી થાય એ રીતની જલેબી કરવાની છે. એટલે એ રીતે જ પાઇપિંગ બેગમાં આગળથી કટ લગાવવું. પાઇપિંગ બેગ તૈયાર થઈ જાય ત્યાર પછી અહીંયા મેં તેલ ગરમ મૂક્યું છે. તેલ આપણે બને તેટલા નાના વાસણમાં જ ગરમ મૂકવું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે તેલ સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી મીડિયમ ગરમ તેલમાં જલેબી પાડીશું. તો જલેબી આપણે એકદમ ગોળ નથી પાડવાની, પહેલાં આ રીતે ગોળ જલેબી પાડશું, ત્યાર પછી તેના ઉપર આ રીતે આડી ઊભી અને ગોળ લાઈન કરીને સરસથી જલેબી તૈયાર કરી લઈશું. કેમ કે આ જલેબી આપણે ચણાના લોટની બનાવીએ છીએ અને જલેબીને ક્રિસ્પી કરવાની છે, એટલા માટે આ રીતે ગોળ અને પછી ઉપર આડી લાઈન કરી છે, જેના લીધે આપણું જલેબીનું ગૂંચળું સરસથી એક સાથે જોડાયેલું રહે. જો આપણે ખાલી ગોળ જલેબી જ કરશું તો તે સેવની જેમ છૂટું પડી જશે. અને જ્યારે આપણે જલેબી પાડીએ ત્યારે તેલ વધારે ગરમ પણ ના હોવું જોઈએ, કેમ કે તેલ વધારે ગરમ હશે તો પણ જલેબી છૂટી પડી જશે. કેમ કે શરૂઆતમાં આપણે બેટરથી જલેબી પાડશું એટલે તે તરત જ તળાઈ જશે અને પાછળથી પાડેલી જલેબી તેમાં જોઈન્ટ નહીં થાય, એટલે કે ચોટશે નહીં, જેના લીધે જલેબી છૂટી પડવા લાગશે. એટલે જલેબી આપણે મીડિયમ ગરમ તેલમાં જ પાડવાની છે. જલેબીને સેવની જેમ જ સાઈડ ચેન્જ કરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી તેને તેલમાંથી કાઢીને બધું જ તેલ નિતારી લઈ એક પ્લેટમાં ટેબલ પેપર રાખી તેના ઉપર જલેબી કાઢી લેશું, જેથી કરીને જલેબીમાં એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ જલેબી ચાટ માટેની જલેબી બનાવવી કેટલી સહેલી છે. આ જલેબી તમને મન થાય તે રીતે તે શેપમાં તમે તૈયાર કરી શકો છો. જો આપણે પાપડી ચાટ અથવા તો બીજી કોઈ પણ ચાટ બનાવીએ ને તો તેના માટેની મેઇન વસ્તુ હોય છે પાપડી અથવા તો પેટીસ. તે બનાવવામાં ખૂબ જ વાર લાગે છે, જ્યારે આ જલેબી ચાટ માટેની જલેબી બનાવવી તો ખૂબ જ સહેલી છે. તો હવે આ જ રીતે આપણે બધી જ જલેબી બનાવીને તૈયાર કરી લઈશું.
તો આપણી આ ચાટ માટેની બધી જ જલેબી તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચાટ માટેની જલેબી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને ચાટ માટે ચણા બટેટા તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં થોડા બાફેલા બટેટાના નાના ટુકડા અને બાફેલા ચણા લઈ લીધા છે. તેમાં થોડું મીઠું અને સાથે થોડો સંચર પાવડર ઉમેરીશું. ત્યાર પછી તેમાં થોડું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર અને તમે ઈચ્છો તો તેમાં થોડો ચાટ મસાલો અને મરી પાવડર પણ ઉમેરી શકો છો. અહીંયા બધા જ મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછા ઉમેરી શકો છો. હવે આ મસાલાને ચણા અને બટેટામાં સરસથી મિક્સ કરી લઈશું. ત્યાર પછી ચાટને સર્વ કરવા માટે સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં જલેબી મૂકીશું અને ત્યાર પછી તેના ઉપર આપણે જે ચણા બટેટા મસાલાવાળા કર્યા છે તેમાંથી થોડા બટેટાના ટુકડા અને થોડા ચણા જલેબી ઉપર સ્પ્રેડ કરીશું. અહીંયા ચણા બટેટા તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. ત્યાર પછી તેના ઉપર થોડી બારીક સમારેલી ડુંગળી અને થોડા બારીક સમારેલા ટમેટાં સ્પ્રિંકલ કરીશું. હવે ચાટને વધારે ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર થોડો લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી ચાટની જાન એવી થોડી ખજૂર આમલીની ચટણી અને થોડી ગ્રીન ચટણી ઉમેરીશું. જો તમારે ખજૂર આમલી અને ગ્રીન ચટણીની રેસીપી જોતી હોય તો તેની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેને જોઈને તમે આ ચટણી તૈયાર કરી શકો છો. અને લાસ્ટમાં થોડા ધાણાભાજીના પાન અને સેવથી ગાર્નિશ કરીને ચાટને સર્વ કરીશું. અને આ ચાટમાં થોડું ઉપરથી તમે મીઠું દહીં પણ ઉમેરી શકો છો. મીઠું દહીં ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, જો તમારે તે ના ઉમેરવું હોય તો પણ ચાલે. તો આપણી આ જલેબી ચાટ બનીને તૈયાર છે. આ ચાટને તમે જલેબી ચાટ અથવા તો સેવ ચાટ પણ કહી શકો છો. તો તમે આ રેસીપીને શું નામ આપશો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જે હોય તે પણ તમે જોઈને અંદાજો લગાવી શકો છો કે આપણી આ ચાટ કેટલી મસ્ત ટેસ્ટી બની હશે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.